પ્રધાનમંત્રી મોદીએ મોરિશિયસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી મહાકુંભના ગંગાજળનું અર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોકુલ સાથે મુલાકાત કરી અને પવિત્ર સ્થળ પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભનું ગંગાજળ અર્પણ કર્યું. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને મોરિશિયસ વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરી. મહાકુંભના પ્રસંગે ગંગાજળનું અર્પણ કરવાથી બંને દેશો વચ્ચેની સાંસ્કૃતિક જોડાણને વધુ ઊંડું બનાવવામાં મદદ મળી છે. મોરિશિયસ અને ભારત વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે. મોરિશિયસની લગભગ 70% વસ્તી ભારતીય મૂળની છે, જે હિન્દી, ભોજપુરી અને અન્ય ભારતીય ભાષાઓ બોલે છે. આ સાંસ્કૃતિક જોડાણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ મોરિશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. મોરિશિયસના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામગુલામે પીએમ મોદીને આ પ્રસંગે આમંત્રિત કર્યા હતા, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મહાકુંભના પ્રસંગે ગંગાજળનું અર્પણ કરવાથી મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોકુલને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે નજીકથી જોડાવાનો અવસર મળ્યો. આધ્યાત્મિક મહત્વ ધરાવતી આ ક્રિયાએ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી છે. આ મુલાકાતે ભારત અને મોરિશિયસ વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણને વધુ ઊંડો બનાવ્યો છે.